સુરત ગ્રામ્યના માંડવીમાં ચાલી રહેલા ધર્માંતરણના કાળા કારોબારમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે। પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક પણ સામેલ હોવાના કારણે મામલો વધુ સંવેદનશીલ બન્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી માસ્ટર રમેશ ચૌધરીની પૂછપરછ બાદ ડેડિયાપાડા પ્રાથમિક શાળાના શિક્ષક ગુરુજી વસાવા અને માંડવીના લુહારવડ વિસ્તારના નવીન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓ દે પ્રે ફોર ઓવરલાફ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। આરોપ છે કે લગ્નની લાલચ આપી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યા બાદ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું। હાલ સુધી કુલ 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે ટ્રસ્ટ સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે સુરત ગ્રામ્ય પોલીસ વધુ તપાસ કરી રહી છે। ગઈ તારીખ 16/5/2025ના રોજ માંડવી પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 69-351-3 મુજબનો એક ગુનો દાખલ થયેલો। એ ગુનાની હકીકત એવી હતી કે આ કામના પીડિતા બેન છે, એમણે માંડવી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી કે તેઓના પતિ છે બીમાર હતા। બીમાર હોવાને કારણે આ કામના આરોપી છે ડૉક્ટર અંકિત રામજીભાઈ ચૌધરી, એમના દવાખાને, જે દવાખાનાનું નામ છે ન્યૂ લાઈફ ક્લિનિક, ત્યાં સારવાર માટે અવારનવાર જતા એમના પતિને લઈને। એ દરમિયાન એમના પતિ છે એમને કોઈ ગંભીર બીમારી હતી અને એ બીમારી સબબ એમનું મૃત્યુ થયેલું। અને મૃત્યુ બાદ આ કામના જે ભોગ બનનાર બેન છે એ ડૉક્ટર અંકિતના સંપર્કમાં આવેલા। સંપર્કમાં આવતા તેમના બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલો અને પ્રેમ સંબંધ દરમિયાન તેઓ વચ્ચે શરીર સંબંધ બી બંધાયેલો। અને આ કામના જે આરોપી છે તેમને આ ભોગ બનનાર છે એમને પ્રોમિસ આપેલું કે હું એમની સાથે લગ્ન કરશે અને એ લગ્ન કરવાની લાલચ આપી એમને ભોળવી એમનું શારીરિક શોષણ કરેલું અને એમનું ધર્મ પરિવર્તન કરાવરાયેલું।